નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, પીએમ મોદી સાહેબના હસ્તકે તારીખ 22ના રોજ અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાનું હતું। તો મિત્રો, આ ઉદ્ઘાટન પૂર્ણ થઈ ચૂક્યું છે અને મિત્રો હાલમાં જ રામ મંદિરની એટલે કે રામયાત્રાઓ અનેક ગામોમાં નીકળતી હોય છે। તો વડોદરાના ભોગ ગામે ફરીવાર રામયાત્રામાં થયો પથ્થરમારો। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પૂરા દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે જ ગઈકાલે સાંજે 5 વાગ્યાના સમયે પાદરા તાલુકાના ભોગ ગામે રામલલ્લાની યાત્રા નીકળી હતી। ત્યારે જ અચાનક વિધર્મીઓ દ્વારા રામલલ્લાની યાત્રા પર મિત્રો પથ્થરમારો કરવામાં આવ્યો છે। ઘટના અંગે વધુ જાણકારી એવી પણ મળી રહી છે કે આ પથ્થરમારાની ઘટનામાં યુવકોની સાથે સાથે મિત્રો તેમની પત્નીઓ અને યુવતીઓને જે દીકરીઓ છે, નાની બાળકીઓ, એ પણ મિત્રો વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે। અને મિત્રો પથ્થરમારાની આ ઘટનામાં હિન્દુ ધર્મના અનેક લોકોને મિત્રો પથ્થર મારવાની ઘટના પણ સામે આવી રહી છે। ત્યારે 15થી વધુ લોકો મિત્રો વડોદરાની આ ઘટનામાં ઘાયલ થયેલા હોવાના સમાચાર પણ મિત્રો હાલમાં મળી રહ્યા છે। ત્યારે દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર એવા પણ મળી રહ્યા છે કે જે વડોદરાના ભોગ ગામે પથ્થરમારો થયો એના વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે આ પથ્થરમાં વિધર્મીઓ દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો છે એ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી। જ્યારે સ્થાનિક લોકોએ વધુ માહિતી એવી પણ આપી છે કે જ્યારે આ રામયાત્રા નીકળી હતી ત્યારે પોલીસ એટલી બધી નથી, એટલે કે થોડીક જ પોલીસ હતી અને પોલીસનો કાફલો ન હોવાના કારણે આ ઘટના બની છે, આવું પણ સ્થાનિક લોકોનું કહ્યું છે। તો ખરેખર રીતે મિત્રો વડોદરાની આ દુઃખદ ઘટના વિશે તમારું શું કહેવાનું થાય છે એ ફટાફટ નીચે કોમેન્ટમાં દર્શાવી દેજો અને આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને નીચે કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય શ્રી રામ, ધન્યવાદ।